હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ ફાઇનલી ગાઈઝ ઘરના બ્લોગ હવે ચાલુ થઈ જશે. બટ ડેલી બ્લોગિંગ જે હું કરતો હતો એ પોસિબલ નહીં થાય મારાથી. અને મારા હવે કોલેજ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. સો કોલેજની અંદર વ્લોગ કરવાનું તો એટલું છે જ નહીં, કેમ કે 9 to 5 મારી કોલેજ જ હોય. તો શું શૂટ કરીને રોજ એકનું એક શું તમને શૂટ કરીને દેખાડું. બટ ગાઈઝ વચ્ચે શૂટ કરતો રહીશ એના મે બી વીકમાં 1 કે 2 વિડીયો આવતા રહેશે. એન્ડ વ્લોગથી અલગ પણ વિડીયો આવતા રહેશે. ઇફ મને શૂટ કરવાનો સન્ડે ટાઈમ મળ્યો તો હું નાખતો રહીશ. એન્ડ અત્યારે બસ જો ઘરે આવી ગયો છું અને વ્લોગિંગ હું ક્વિક નહીં કરતો. બટ ગાઈસ એવું પણ નથી કહેતો કે હું રેગ્યુલર રહીશ. ક્યારે પણ વિડીયો આવશે, જેમ પહેલા આવતા હતા 8:30 એવી જ રીતે 8:30 આવશે, બટ ડેલી નહીં આવે. સો બસ આટલું શેર કરવું હતું. એન્ડ એવું કહેવાય ને કે જે વિચાર્યું હોય એ થાય જ નહીં, કેમ કે સ્ટડીઝ પણ જો હવે મારા અને 9 to 5 નો ટાઈમ ખબર છે કશું થશે નહીં. તો એ મેઇન વસ્તુ એમાં જ વ્લોગ બની જાય છે. મેઇન 6-7 મિનિટનો જે વ્લોગ હોય છે એમાં જ બની જાય છે. તો બસ આજે સન્ડે છે, તો બસ 2 દાડાથી વિડીયો પણ નથી આવ્યો. તો બસ મેં વિચાર્યું હવે ચાલુ કરીએ. અત્યારે અમારે ત્યાં ધાર્મી આવી છે. ફાઇનલી ધાર્મી આવી ગઈ છે. આજે તો ઠંડીમાં શિયાળામાં સ્ટ્રોબેરી આવે ને ઈયળવાળી ના આવે ને. ના, સ્ટ્રોબેરી મસ્ત આવે ઠંડીમાં. વિન્ટરમાં તો સ્ટ્રોબેરી ખાવાની. વોટરમેલન આવે. શું આવે? વોટરમેલન. શું આવે? વોટરમેલન. વોટરમેલન નું ગુજરાતીમાં શું કહેવાય? તરબૂચ. આવડે છે હો. બાકી કોને શીખવાડ્યું તને આવું? મમ્મી. તારા મમ્મીએ શીખવાડ્યું? આમ હરખી બેસ ને, હરખી. આવું શું આમ દર વખતે કરતી રહે બ્લોગમાં? હે સરખી નહીં બેહાતું? અત્યારે ગાઈઝ જો ગીઝર અમારે સેટ બગડ્યું તો એને રિપેર કરાવવા જઉં છું. ખબર નહીં શું એના પ્રોબ્લેમ છે. લાઇટ તો થાય છે બરોબર, પણ ગરમ પાણી જ નહીં થતું. તો જો આજે રજા છે તો આવા કામ કરવું પડશે. સો ગાઈઝ અત્યારે જો હું સ્ટુડિયોમાં આવ્યો છું અને કોલેજનો જે ઇવેન્ટ છે એના માટે આવ્યો છું. બધા ફોટોઝ ને અને અત્યારે જો કામ ચાલુ રહ્યું છે. બટ જોઈએ હવે કેવો મેળ પડે છે, કેમ કે એક દાડામાં તો ફ્રેમ કરવાનું છે, એ પોસિબલ તો નહીં જ થાય. બટ જોઈએ અત્યારે આવ્યો તો આજે 5 કૃષ્ણ આવી ઘરના વ્લોગમાં આવી ગયા છે. આજ તો તમને ખબર પડતી નહીં યાર. છે નહીં ખબર? 2 દિવસથી એક વ્લોગ. અલે આ પણ થાક લાગેલા ને હવે શું બધો થાક લાગે છે તમને. અને કોલેજ ચાલુ થઈ તો ટાઈમ મળવો જોઈએ. કોલેજ કરીને 2 દિવસ જતા રહ્યા. તે મેં તમને નહીં કીધું તમે બનાવેલો આખો? હું ના બનાવું, તમારે ચાલુ કરો ને તમે ચાલુ કરો એટલે હું આવી જાઉં. ચીટર માણસ હે. મેં એકલી ના બનાવું, તમે આવો ને તો જ હું બનાવું. અત્યારે રેડી થઈ. આને જો તમે, આ જો. હવે આનામાં શું દેખાડવું? હે તું એને પહેરી આ શું કરે છે તું? હે 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 તું એને પહેરી લે. ક્યાં જાવ છો? કે આજે બહાર જમવા જવાનું છે. આમનું બરોબર છે યાર. લગન ભાઈ ક્યાંક ને ક્યાંક શનિવાર ક્યાંક ને ક્યાંક જોવા મળે જ છે અહીંયા. રવિવાર જવા મળે, કઈ રોજ રોજ થોડું જવા મળે. ના સાચી વાત છે. અત્યારે ફરવાનું દાડા ભાઈ ધાર્મી મોટી થઈ જશે એના ભાઈ. રવિવારે જવું ના તો રોજ તો પેલા બકરી જેમ ઘરમાં પુરાયેલું જ રહેવાનું. બકરીન જેમ ફરી નીચે બેવા જઈએ, તમારે ઘેર બેવા એ બીજે ક્યાં જઈએ અમે? ના સાચી વાત છે. અત્યારે ફરી લો પછી તો છજ. આજે તો આપણે બહુ ફરવા મળ્યું છે નહીં? શું ફરવા મળ્યું છે? અમને આજે તો અમે સાંજ સુધી ફરવા જ કરી છે. અમે આવડે ગયા હતા બાર બપોરના 2 વાગ્યાના હા. અને હમણાં આયા 5 વાગે. પછી સંકેત નો ફોન આવ્યો કે આપણે બહાર જમવા જવાનું છે. તમે કીધું હો આપણે રેડી છીએ. હા એ વળી. રહી ગઈ અહીંયા જો આટલી હતી અને ફરતા રહી ગઈ. વાગ્યું? હે વાગ્યું તો છે. પછી સંકેતનો ફોન આવ્યો કે આપણે જવાનું છે બહાર. હા. એટલે પછી અમે કીધું હા ચલો. પછી થોડું જમવાનું ઘરે બનાવી દીધું અને હવે રેડી થઈએ છીએ. આ તું એ મોઢાનો હાલ શું કર્યો છે? આ બધું ધોળું છે જો અહીંયા બધે. હે આ રેડી કરીને તમે જાઓ પણ આ રહેવાનું નહીં. હો એ ક્યાં એ તો એવી ને એવી થઈ જાય. એને સારું રહેતા આવડે છે? હે તને સારું રહેતા આવડે છે? સજ્જય નહીં હે સારું રહે. ગુજરાતી થઈ જશે આવડે જોજે થોડીક વારમાં જ. ગાઈસ જો આ ધાર્મીનો જે ડુપ્લિકેટ ફોન હતો ને એનાથી અત્યારે અમે 2 શોર્ટ્સ તૈયાર કરે. કેવું હસતી હતી હે તું? કેવી મજા આવી ને? આવું હસવાનું હોય. હે હા એક વાત કહું?
બોલ ને. હું અહીંયાથી ફોન જોતી હોય પછી મમ્મી મને અહીંયા મારવા આવતી હોય ખાલી ખોટું હોય આમ લઈ લેતી હોય હા ને એવું લાવો ચલો અત્યારે ગાઈસ અમે બે શોર્ટ્સ તૈયાર કર્યા છે. મેન કૃષ્ણા કે મારા કપડા કે હારા જ એટલે બનાવેલો મારા કપડાનું શું તેર તો અલ્યા તેડી લે છે તમને હે ભાઈ મોટી થઈ ગઈ એટલે મારા બસ પણ પડી જાય પછી દેસી કાકા તેડો મને બસ દેસી કાકા સો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે છે નેક્સ્ટ ડે મંડે છે તો આજે અમારું હોય છે ક્લિનિક. મંડે ટુ ફ્રાઈડે અમારું ક્લિનિક હોય છે. તો જો હું રેડી થઈ ગયો છું. ફોર્મલ્સ મારે વેર કરવાના હોય છે. તો અત્યારે મારું જે છે આમ તો 9 o'clockનો ટાઈમ છે બટ 8:30 અમારા ત્યાં પહોંચું કેમ કે ક્લિનિક જલ્દી બંધ થઈ જાય છે 12 વાગે બંધ થઈ જાય છે એટલે ચલો તો હવે હું નીકળું છું ક્લિનિક માટે. સો ગાઈઝ આ છે મારા બીજા કોલેજના ફ્રેન્ડ્સ પણ હિન્દી ખબર પડે છે થોડીક એમના. હાય તો કરો ગાઈઝીસ. હાય સો ગાઈઝ અત્યારે અમે સામાન લેવા જઈએ છીએ કંઈક. આનું નામ દિશા છે, આનું નામ રુચિકા છે એન્ડ શી ઇઝ માય બેસ્ટી. ગાઈઝ અત્યારે હું ઘરે આવી ગયો ધાર્મિક. શું થયું હે શું થયું? કંઈ નહીં થયું. શું જોવા હતું? અચ્છા આ ટીવી જોવા આ કઈ ચેનલ? નિકલોડિયન જુનિયર હે તો હે માસા અંદર બેડ હે માસા કયા માસા હે માસા ઠંડી વાય છે હે ઓવા કોને ઓવા બોલે વાળી. સો ગાઈઝ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું અને અમારા કોલેજનું એક બહુ સારું એવું ફંક્શન પણ આવે છે એના કરીએ છીએ એનું કામ કરીએ છીએ અમે લોકો. તો બહુ બધું બ્લોગમાં એનું શૂટ પણ નહીં થતું એન્ડ હવે જઈશ થોડુંક શૂટ કરીશ કોલેજમાં પણ. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું અને ખૂબ સારો વિડીયો તમને ગમ્યો હશે. હવે ગાઈઝ થોડુંક એડજસ્ટ કરી લેજો. અઠવાડિયામાં 2 વાર કે 1 વાર આવી જશે વિડીયો બટ ક્વિક નહીં કરું હું તમને એટલું કહી દઉં ક્વિક નહીં કરું. ચાલુ રહેશે આપણા જે બ્લોગ છે ને. 2 મેં ઇન્સ્ટાગ્રામ ઉપર પણ વિડીયોઝ અપલોડ કર્યા છે સારા એવા મારી કૃષ્ણા વાપીના. સારું એમાં એકદમ કોર્ડિનેશન મસ્ત એકદમ એમાં દેખાડ્યું છે મેં. બસ આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.